છોટાઉદેપુર જીએસએફસી દ્વારા ખેડૂતોને આપવામાં આવેલી મકાઈની કીટમાં સડેલું બિયારણ મળ્યા હોવાની ફરિયાદ સામે આવી છે। પાદરભાટ સહિતના ગ્રામીણ વિસ્તારોના બીપીએલ ખેડૂતો ફ્રી કીટ લેવા આવ્યા હતા, પરંતુ નવા પેકેટ ખોલતા સડેલું અને ખરાબ બિયારણ જોવા મળ્યું હતું। ખેડૂતોને કહેવું છે કે અગાઉની કીટમાં 100માંથી માત્ર 30% જ મકાઈ ઉગી છે અને બાકીનું નુકસાન થયું છે। હવે મળેલી કીટમાં પણ બિયારણ ખરાબ મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો। તેઓ સુવિધા કેન્દ્ર પર રજૂઆત કરવા ગયા ત્યારે તેમને યોગ્ય સમજ મેળવી ન આપવામાં આવી। ખેડૂતો સડેલા બિયારણની જગ્યાએ નવી કીટ આપવાની અને થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી રહ્યા છે। જે માર્કેટ વિતરણ કરવામાં આવી છે તો અમુક લોકો અમને વિતરણ કર્યા પછી 719માં અમારો નંબર હતો અને અમુક લોકોને વિતરણ કર્યા બાદ વાવણી કરી દીધી છે। એ લોકો અંદર સડેલી છે, અમુકને સડેલી નથી છતાં નથી ઉગી અને આ સરને અમે ફોન દ્વારા વાત કરી છે તો સર એવું કહેવું છે કે તમારે જોઈને વાવણી કરવાની હતી ને। કંઈ વાંધો નહીં, તમે ફોટો પાડવાની મને અરજી આપી દો તો હું ઉપર કમ્પ્લેન કરું। જ્યાં સુધી આપણે કમ્પ્લેન ના કરીએ ત્યાં સુધી કંપની એક્શન ના લે, બરાબર? કમ્પ્લેન કરશું તો ઉપરવાળા કંપનીને ખબર પડશે તો આપણને કે વળતર કરતું જે પણ આપે તે ખબર તો પડે ને આપણને। કેટલાક ખેડૂતોને આ ખાતર તમે બિયારણ વેચ્યું હશે સાહેબ? અમારા ટ્રાઇબલમાં તો સમથિંગ 1000 હશે। 1000 જેટલા ખેડૂતોને। છોટાઉદેપુરના છેવાડા આવેલા ફેરકુવા ગામ તેમજ મોટારામપુરાના ખેડૂતો સાથે મળીને આજે અમારે કીટ વિતરણ કર્યું ટ્રાઇબલમાંથી। એ એક ડીએપી, એક પ્રોમ ખાતર, એક રીંગણાનું પેકેટ અને ટામેટાનું અને સાથે નેનો ઉરિયાનું। તો અમારા લોકો ખેડૂતો બધા સરકારી બિયારણ સારું આવે કરીને બધા ખેતરમાં ઉરી દીધું અને કોઈનું ઉગ્યું નહીં અને કોઈનું પેકેટ તોડી ત્યાં પેલે ખડેલી નીકળી અને અમે રજૂઆત કરવા આવ્યા। આ લોકો એવું જવાબ આપે છે કે